ખનીજ માફિયાઓના સમાચાર તો તમે વારંવાર સાંભળતા હશો, પરંતુ ગેરકાયદેસર ખનનમાં કામ કરતા મજૂરોની જિંદગી કેટલી જોખમમાં હોય છે તે કદાચ આવી ઘટનાઓ જ બતાવે છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોરા ગામે ગેરકાયદેસર માટી ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં માટીની ભેખડ ધસી પડતા બે કામદારોના કરુણ મોત નિપજ્યા છે. અને આ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખી છે અને ફરી એકવાર ખનીજ માફિયાઓ તથા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા સ્થળ પર કામ કરી રહેલા હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર માટીના મોટા ઢગલા નીચે દટાઈ ગયા હતા. ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને પોતાના સ્તરે બચાવની કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ બંને કામદારોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને બંનેના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જો સમયસર યોગ્ય રાહત કામગીરી અને સારવાર મળી હોત તો કદાચ બંનેના જીવ બચી શકાયા હોત. ઘટનાની જાણ થતાં ડેસર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ ગેરકાયદેસર માટી ખનન કેવી રીતે ચાલી રહ્યું હતું અને તેની પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ મહીસાગર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મુદ્દે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. તેમાં ખાણ ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. હવે આ દુર્ઘટના બાદ ફરી સવાલો ઉઠી રહ્યા છે કે જો ગેરકાયદેસર ખનન સામે સમયસર કાર્યવાહી થતી તો શું બે મજૂરોના જીવ બચી શક્યા હોત? સ્થાનિકોમાં ચર્ચા છે કે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહી જાય છે, ત્યારે હકીકતમાં ગેરકાયદેસર ખનન ધડાધડ ચાલુ રહે છે અને તેનો ભોગ અંતે ગરીબ મજૂરોને બનવું પડે છે. જૂના શિહોર ગામે બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ વધુ વધી રહી છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.